જેમ કે બાલુ કાકાની તમે વાત કરી, એવી 2-3 વાતો મારે સાંભળવી છે તમારી પાસેથી. જો અમે લોકો અલગ અલગ જગ્યાએ ગયા તો અલગ અલગ અનુભવ છે. અમે રાજકોટમાં પ્રવેશ પહેલા જે છે એ બેડી ગામ હતું, ત્યાં રોકાણા હતા. ત્યાં માલધારીઓ મળવા આવ્યા, ત્યાં બીજા અનેક મકાન વિહોણા મળવા આવ્યા. એ લોકો એમ કે છે કે અમે સદીઓથી અહીંયા રહીએ છીએ, છતાં અમે જે મકાન જે જગ્યાએ રાખીએ છીએ, હવે આ રાજકોટ શહેર વિકસવાનું છે અને બેડી છે રાજકોટનો ભાગ બનવાનું છે. એટલે મોટા શહેરો ગામડાઓને ભરખી જાય છે, ત્યારે ગામડામાં રહેતા સામાન્ય લોકો છે કે જેના પુરાવા માંગે છે. હવે ગામડામાં એવું રિવાજ જ નથી કે તમારો વાડો હોય કે એમાં મકાન બનાવીને રહેતા હોય તો તમારે બધા એના પુરાવાઓ રાખવા જોઈએ, આમ ને તેમ. કરથાળમાં છે ને લોકો રહે છે. હવે એનો 7/12 ઉતારો ને એનું ક્યારે એને કરાયું ને એનું એને ના કરાયું હોય. હું ગામડામાં મોટો થયો છું, મારા દાદાઓના વખતથી 7 પેઢીથી રહેતા હોય, એનું કઈ એને હોય? એની તો બહુ તો શું હોય કે તમે ગામમાં વેરા પહોંચ હોય, તમારું ત્યાં આકારણી થયું હોય તો આકારણીની પહોંચ હોય, નથી માનતા. એટલે અનેક લોકો મકાન વિહોણા બની રહ્યા છે, અનેક લોકોની જમીનો જઈ રહી છે, ગૌચરો ઉપર કાયદેસર દબાણ થઈ રહ્યા છે, પવનચક્કીઓના, ક્યાંક ક્યાંક સોલાર વાળાના, ક્યાંક રસ્તાઓ પહોળા થઈ રહ્યા છે. એની જરૂરિયાત કેટલી છે એને લઈને એક જગ્યાએ થાય કે અમારે રસ્તો પહોળો નથી કરવો. ભાઈ, તમારે કોના માટે રસ્તો પહોળો કરવો છે? તમારે જેના માટે રસ્તો પહોળો કરવો છે, અમે ક્યાં જશું? એમ રાજકોટ પાસે અને ચોટીલાની વચ્ચે બામણબોર એક ગામ આવે છે. આ જોગાનું જોગ છે. 1988માં હું કમ્યુનિટી ઓર્ગેનાઇઝર તરીકે એ ગામમાં હતો. સિંચાઈનો એક ડેમ બામણબોર ડેમ તરીકે ઓળખાય, જે ડેમ તૂટેલો પડ્યો હતો, આગા ખાન સંસ્થાએ રિપેર કર્યો. આઈ વોઝ અ કમ્યુનિટી ઓર્ગેનાઇઝર. એના કારણે ત્યાં 200 એકરમાં સિંચાઈ થતી હતી. એ ડેમ ઉપર એક ગારીડા લિફ્ટ ઇરિગેશન બન્યું હતું. એક ગારીડા ગામ, એક ડોસલી ગુના ગામ, આ 3 ગામના લોકો સિંચાઈ કરતા હતા. પણ આ દેશના પૈસાવાળાઓ ને ઉડીને રાજકોટ પહોંચવું હતું, એટલે રાજકોટનું એક નવું એરપોર્ટ બન્યું, ઇન્ટરનેશનલ એરપોર્ટ. સીએમ ને એમ હતું કે હું સીએમ છું તો મારે કંઈક રાજકોટને આપવું. તમારે રાજકોટને આપવું હતું તો રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ જે હતું એને બનાવ્યું હોત તો એ ગામડાની જમીનોનો ડેમ છે ને એને પુરાણ કરી નાખ્યું. આ ડેમ પુરાણ કર્યું. ઉકાભાઈ થોડા લકવાગ્રસ્ત મને મળવા આવ્યા, મારા નાનપણના મિત્ર. એટલા માટે કહું છું, નાનપણના તો કદાચ નહીં, પણ મારા 20 વર્ષના જયારે ઉંમર હતી એ વખતના એ મારા મિત્ર ઉકાભાઈ, ત્યાં ખેડૂત, ડેમની બિલકુલ બાજુમાં વાડી. દર વખતે એમના ત્યાં જમતો. મને કે લાલજીભાઈ, હવે તમને હું જમાડી નહીં શકું. કીધું કેમ નહીં જમાડી શકો? કે મારો રોટલો તો રજડી ગયો. કે તમે જે રોટલો ના અમારો બચાવવા માટે તમે સિંચાઈની યોજના તૈયાર કરી હતી, એ મારો રોટલો રજડી ગયો છે. કે હું હવે તમને રીંગણાનું શાક નહીં ખવડાવી શકું, કારણ કે અમારી વાડીએ રીંગણા નથી થતા. અનેક ખેડૂતોને પાયમાલ કરીને ત્યાં એરપોર્ટ બને છે. એટલે સવાલ એ છે કે વિકાસ તો થાય, જરૂરી છે, પણ કોના ભોગે અને કોના ભાગે? આ અનુભવ મને બહુ જ, એટલે એક આંખમાં જે છે એ આંસુ લાવી દીધા કે આ માણસો, આ લોકો ક્યાં જશે હવે? આવા અનેક પરિવારો સાથે મળવાનું છે. વિરમગામમાં કાલે દેવી પૂજક પરિવારોને મળવાનું છે. એમની સમસ્યા શું? એની સમસ્યા એ છે, 80 વર્ષથી જે જગ્યાએ રહે છે ને એ મકાનો ખાલી કરવાના છે, કારણ કે રાજા બાદશાહોને નીકળવા માટે રસ્તાઓ પહોળા કરવાના છે. વિરમગામનો વિકાસ કરવાનો છે. હું કાલે માંડલના સલાટ કમ્યુનિટીના લોકો, નાના નાના બાળકોને મળવાનું થયું, યાત્રા લઈને ઉભા રહ્યા. મેં પૂછ્યું તમે શેમાં રહ્યો છો? કે તારપોલિન, ફાટેલા તારપોલિનમાં. એનો વિડીયો પણ છે. મેં કીધું તમે અહીંયા તારપોલીમાં રહેતા છો ને? અહીંયા તો આવ્યા એટલે મૂળ તો માંડલના ને. તો કે માંડલમાં અમે તારપોલિનમાં ને અમારા માંડલમાં આવા જ ઘર હોય, કે આજ ઉપાડીને ત્યાં બનાવવાના. એટલે ગુજરાતના, હું મારી સાથે કોંગ્રેસના આગેવાનો પણ હતા. મેં કહ્યું ચૂંટણી તેલ પીવા ગઈ, હાર જીત તેલ પીવા ગઈ. ગરીબોના આંસુ લૂછવાનું ચાલુ કરો. સૌ સાથે મળીને આવા ગરીબોના ઘરે જઈને બેસીએ. ક્યારેક એ જે ખાય છે ને એ ખાઈએ. રાજકીય નાટક માટે નહીં. આજકાલ દલિતના ઘરે જઈને ડીશ લઈને પાછું બહારથી લાવીને ખાવાનું, આદિવાસીના ઘરે જવાનું, નેતા જાય અને બહારથી લાવેલું ત્યાં પીરસાય અને કે અમે આજે આદિવાસીના, દલિતના, ગરીબના ઘરે જમે. એવું નહીં. એના ઘરે રહીએ, એની સાથે રહીએ, એક રાત રોકાઈએ ને એ ઝૂંપડામાં તો ખબર પડે કે એની પીડા શું છે. હું તો એવું માનું છું કે કોંગ્રેસના આગેવાનો, કારણ કે ભાજપમાં આ નથી આવવાનું.
એમની ગળથુથીમાં લોચો છે. જ્યાં ગળથુથીમાં લોચો છે અને તમે કશું જ ના કરી શકો. કમસે કમ કોંગ્રેસના સંસ્કારમાં છે. તો કોંગ્રેસના આગેવાનોને પણ કહું કે આપણે ભાજપના રવાડે ના ચડીએ. આપણું ભાજપીકરણ ના થઈ જવું જોઈએ. આપણું ભાજપીકરણ થશે તો જેમ આરએસએસ નો વડો ચિત્તપાવન બ્રાહ્મણ જ બની શકે એમ આપણા સંગઠનોમાં જાતિવાદ આવશે. આપણું કોંગ્રેસીકરણ જે છે અને મૂળ કોંગ્રેસી વાળી વાત છે એ રહેવા દઈએ. અને મૂળ કોંગ્રેસી એટલે શું? સત્તાની સામે જરૂર પડે તો અવાજ ઉઠાવે. એ સત્તા કોંગ્રેસની હોય તો પણ અવાજ ઉઠાવે. મૂળ કોંગ્રેસીકરણ એટલે શું? કે અમીરોની અને સત્તાવાળાની તો ભાટાઈ ખૂબ કરે, પણ ગરીબના ઘરમાં જાય, એના આંસુ લૂછે, એ બાળકોના શિક્ષણ વિશે ચર્ચા કરે. મને લાગે છે અમે લોકો આ પ્રયત્ન યાત્રા દરમિયાન એવા ખૂબ લોકો મળ્યા. પહેરવા બાળકોને કપડાં નહીં, સ્લીપર નહીં. આ કયા વિકાસની, કયા ભારતની આપણે લોકો વાતો કરી રહ્યા છીએ? લાલજીભાઈ, મારે એ પણ પૂછવું છે, કારણ કે આક્ષેપ એવી રીતના થયા કે કોંગ્રેસની જે ન્યાય યાત્રા નીકળી છે એના પછી મોટા ભાગના જે કોંગ્રેસના લોકો છે, જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અથવા તો મોટા મોટા પદો ઉપર રહી ચૂક્યા છે, સૌરાષ્ટ્રની જ ખાલી વાત કરું છું, એ લોકો ન્યાય યાત્રામાં જોડાયા જ નહીં. એટલે એકલા જિગ્નેશભાઈ, એકલા લાલજીભાઈ, એકલા પાલભાઈ શું કરી લેશે? મારી દ્રષ્ટિએ ખૂબ લોકો જોડાયા. બરોબર છે. અમારે યાત્રાની શરૂઆતમાં જે જિલ્લા પોતપોતાના જિલ્લા પ્રમાણે ધારાસભ્યો બધા જોડાયા છે. અને અમારા ખૂબ એકાદ મોટા ગજાના નેતા સૌરાષ્ટ્રના ના જોડાઈ શક્યા તો એની પોતાની મુશ્કેલીના કારણે એમણે વ્યક્તિગત મારી સાથે અને મને કહ્યું કે હું છેલ્લે અમદાવાદની નજીક આવશે ત્યારે જોડાઈશ. લોકો જે કહે તે, પણ મારી પોતાની વ્યક્તિગત મુશ્કેલીઓ છે એના કારણે હું જોડાઈ નથી શક્યો. ખૂબ લોકોએ વ્યક્તિગત સંપર્ક કરીને જે તે સ્થળે ન જોડાઈ શક્યા હોય તો કયું છે. મને લાગે છે કે આપણે, હું કોંગ્રેસમાં પણ કહું છું અને બધામાં કહું છું, અને માંડલ બેચરાજી સર આંદોલનનો પણ કહેતો, ગાય વાળે ગોવા. આ તો સબ ભૂમિ ગોપાલકીની જેમ છે. એ આંદોલન અને ક્રાંતિ કરવી ને એ તો ખુલ્લું મેદાન છે. અને રાહુલજી પણ કે, રાહુલજીને પૂછ્યું કે તમારા ફલાણા ના જોડાયા, આ ના જોડાયા, તો રાહુલજી કહેતા એ તો ભોલે કી બારાત હે ભાઈ. ભોલાની બારાતમાં તો કોઈ ઉગાડ પગાય હોય ને, કોઈ રાજા પણ હોય ને, કોઈ રંક પણ હોય ને, બહુ કોઈ આવે. એમ આખી આ યાત્રા જે છે ને એ ન્યાયની યાત્રા છે. અને ભાજપના ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર, એ જે નારા સાથે નીકળેલી યાત્રા છે, તો અત્યાચાર સામેની લડાઈ છે, શાસકો સામેની લડાઈ છે. જો ડર ગયા સો મર ગયા. કોઈક એવા વ્યક્તિઓ હશે કે જેને ડર લાગતો હશે ધંધાનો, ના આવી શકે, મજબૂરી હોય, એવા લોકોને મુબારક. કોંગ્રેસના એક ધારાસભ્યની ચૂંટણી લડેલા વ્યક્તિએ પોતાના મહત્વની જગ્યા ઉપર સત્તા ઉપરથી દબાણ આવ્યું તો રોકાવાની ના પાડી. આ યાત્રાનો આ સૌથી ખરાબ ભયાનક અનુભવ. હું મીડિયા સમક્ષ કહીશ અને હજુ આગળ પણ કહીશ કે તમે બે વખત ચૂંટણી લડ્યા છતાંય ભાજપથી બી જાઓ તો તમે કોંગ્રેસી નથી. એટલે એવો અનુભવ હતો. ભાજપ વાળાનો પણ ખરાબ. ભારતીય જનતા પાર્ટીના લોકોએ બહુ જ ખરાબ જે કૃત્ય કર્યું, આ શબ્દ કદાચ મને લાગે છે કે મારી આવી ભાષાય નહીં, પણ માણસ લાયક અને નાલાયક બે પ્રકારના હોય. તો તમે જ્યારે નાલાયકી ઉપર ઉતરી આવો ત્યારે એમ થાય કે હારું માણસ પણ મટી જાવ છો. માણસ તો રહ્યો. ભારત માતાનો ઝંડો લઈને નીકળે, પદયાત્રીઓ રોજ 25 કિલોમીટર ચાલે, એ થાક્યા હોય. આપણે તો તરસ્યાને જળ, ભૂખ્યાને ભોજન, એ સંસ્કૃતિના ગીતો ગાવાના. અને આ ન્યાય યાત્રા, પીડિતોના ન્યાય માટે નીકળેલી યાત્રા, બપોરનું જમણવાર માટે સ્થળ ના મળે એના માટે પીએસઆઈ મામલતદાર કડક સૂચના આપે કે ખબરદાર જો તમે આ લોકોને ઉતરવા દીધા તો એમના આકાઓનો ઉપરથી ફોન આવે કે આમને જગ્યા નહીં આપવાની. અમારા 4 જગ્યાએ સ્થળો કેન્સલ થયા છેલ્લી ઘડીએ. ત્યાં સુધી એક મંદિરમાં એક રાત વાસો રોકાયા. બીજા દિવસે એ મંદિરના મહંત ઉપર ફોન આવે છે કે તમે કેમ અમને લોકોને રોકાવા દીધા. બીજા દિવસે અમારે ખાલી કરવું પડ્યું. એટલે ગુજરાતમાં હવે ભારતીય જનતા પાર્ટી નાલાયકી પર ઉતરી આવી છે. આ શબ્દ કદાચ કડવો લાગે, પણ હું આ જ શબ્દ વાપરવા માંગુ છું, કારણ કે યાર આ ગુજરાત આવું તો નહોતું જ. જવાહરલાલ નહેરુ એમ કહેતા પત્રકારોને, કોઈ કે કાંઠલો પકડ્યો ત્યારે
કે હું ભારતનો વડાપ્રધાન છું, ભારતના નાગરિકને મારો કાંઠલો પકડવાનો અધિકાર છે, અને છતાંય જવાહર નહેરુ એની સાથે વાત કરતા. એક આપણા બહુ જ જાણીતા અ, ચિત્રકાર તો નહીં પણ જે આપણે શું કહેવાય ખાસ પ્રકારના ચિત્રો બનાવીને ઠેકડી ઉડાડે, હે કાર્ટૂન્સ, હા ક્યારેક ક્યારેક બધું ભૂલાઈ જાય છે, તો કાર્ટૂન બનાવતા અને હંમેશા જવાહરલાલ નહેરુની ટીકા કરતા. 2 દિવસ નહેરુની ટીકા ના કરી તો એમણે ફોન કરીને કહ્યું હતું કે યાર ક્યાં મેરી ગલતી હો ગઈ, આજકલ તું મેરી ગલતી નહીં નિકલતા હે. તો હું માનું છું કે શાસક તો છે ને એ એના વિરોધ કરનાર વ્યક્તિઓનું પ્રોત્સાહન કરવું જોઈએ, કારણ કે લોકશાહી છે, આ ઠોકશાહી નથી. તમે પદયાત્રીઓને રોકાવાના સ્થળો, પાણીની પરબો બંધાવનાર ગુજરાત, અન્ન માટેના જે છે અન્ન ક્ષેત્રો ખોલનાર ગુજરાત, એ પદયાત્રીઓને ખાવા ના મળે, એને પીવાનું પાણી ના મળે, એને બેસવા માટે આરામ કરવા માટેની જગ્યા ના મળે. તમારે ગોંડલના રાજાને યાદ કરવો પડે કે એ ભારો લઈને નીકળતી મહિલા, એને ભારો ઉપાડવામાં તકલીફ પડતી હતી, એટલે એને ઠેર ઠેર એ પિલર 2 બનાવ્યા હતા કે એ મારી ભારો ઉપાડી નીકળનાર લાકડાનો એ ભારો મૂકી શકે ને જાતે ઉપાડી શકે, કોઈ એને ભારો રાજા હોય તો આવો હોય, શાસક હોય તો આવો હોય. તો નાલાયક